हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी નું આપણે આ આરુ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના વિડીયોની અંદર જે વેબ સંકુલ દ્વારા જે એસએસસીના મોડલ પેપર જે શરૂઆત કર્યા છે તો કે તેનું જે બીજું મોડલ પેપર છે તો કે તેનું સોલ્યુશન આપણે આજના વિડીયોની અંદર કરીશું। તો કે તેની અંદર પહેલો પ્રશ્ન કે 46.372 માં એ 7 ની દાર્શનિક કિંમત અથવા તો જે મૂળ કિંમત હોય તો કે તે તમારે શોધવાની છે। તો કે તેની અંદર તમને 7 ની દાર્શનિક કિંમત શોધવાની છે, એટલે કે તેની અંદર એ ઓપ્શન બી જવાબ રહ્યો તો કે સાચો પડે, એટલે કે 7 તેનો જવાબ આવશે। ત્યારબાદ બીજો પ્રશ્ન તો કે સંખ્યા ગણવા માટે એ ખાલી જગ્યા સત્ય છે તો કે તેની અંદર જે એટલે કે જે ઓપ્શન સી રહ્યો તો કે તેનો જવાબ બનશે, એટલે કે NWZQR અને તેનો જવાબ બનશે। અને ત્યારબાદ ત્રીજો પ્રશ્ન તો કે નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા એ કઈ છે તો કે આની અંદર જે 4 ઓપ્શન છે તો કે તેની અંદર સૌથી મોટી સંખ્યા એ ઓપ્શન બી ની અંદર છે, એટલે કે 5009.99 તો કે તે સૌથી મોટી સંખ્યા છે। અને ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે 2y + 5/3 બરાબર 26y 26/3 -y નો ઉકેલ તમારે ઉકેલ શોધવાનો છે। તો કે ચોથા પ્રશ્નની અંદર જવાબ એ ઓપ્શન બી એટલે કે 7/3 તો કે તે જવાબ આવશે। ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન તો કે 3x² + 2x - 4 બરાબર સમીકરણનો તમારે વિવેચક હોય તો કે તે મેળવવાનો છે। તો કે પાંચમા પ્રશ્નની અંદર એ ઓપ્શન ડી એટલે કે 52 રહ્યો તો કે તેનો જવાબ આવશે। અને ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન તો કે 5x² - 2x + k બરાબર 0 નું એક બીજ બે હોય તો તમારે k ની કિંમત એ તમારે શોધવાની છે। તો કે છઠ્ઠા પ્રશ્નની અંદર એ ઓપ્શન બી એટલે કે -16 એ તેનો જવાબ આવશે। અને ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે કૌંસમાં 64 નો 2/3 ઘાત ગુણ્યા 27 નો 2/3 નું તમારે મૂલ્ય શોધવાનું છે। તો કે સાતમા પ્રશ્નની અંદર એ ઓપ્શન ડી એટલે કે 144 રહ્યું તો કે તેનું મૂલ્ય આવશે। અને ત્યારબાદ એ આઠમો પ્રશ્ન તો કે મોટા કૌંસની અંદર નાનો કૌંસ 625 3/2 અને મોટો કૌંસ પૂરો બરાબર 3x² હોય તો તમારે x ની કિંમત એ તમારે શોધવાની છે। તો કે આઠમા પ્રશ્નની અંદર એ ઓપ્શન ડી રહ્યો તો કે તેનો જવાબ આવશે, એટલે કે 1 રહ્યો તો કે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ નવમો પ્રશ્ન કે એક ચલ સુરેખ સમીકરણનું એ વ્યાપક સ્વરૂપ ખાલી જગ્યા છે તો કે તેની અંદર નવમા પ્રશ્નની અંદર એ ઓપ્શન એ એટલે કે ax + b = 0 તો કે તેનું વ્યાપક સ્વરૂપ છે। ત્યારબાદ દસમો પ્રશ્ન તો કે સુરેખ સમીકરણમાં એ ચલની મોટામાં મોટી ઘાત એ કેટલી હોય છે તો કે સુરેખ સમીકરણની અંદર ચલની મોટામાં મોટી ઘાત એ 1 હોય છે, એટલે કે ઓપ્શન બી રહ્યો તો કે તેનો જવાબ બનશે। અને ત્યારબાદ એ 11મો પ્રશ્ન તો કે કોઈ શ્રેણીનું એ નવમું પદ એ 449 અને 449મું પદ એ 9 છે તો તેનું એ 0મું પદ એ એટલે કે તેનું કયું પદ એ 0 હોય છે તો કે તેની અંદર એ ઓપ્શન એટલે 11માની અંદર ઓપ્શન ડી રહ્યો તો કે તેનો જવાબ બનશે, એટલે કે 458નું પદ રહ્યું તો કે તે એ 0 હોય છે। અને ત્યારબાદ એ 12મો પ્રશ્ન કે પ્રથમ 30 એકી સંખ્યાઓનો સરવાળો એ ખાલી જગ્યા થાય તો કે પ્રથમ 30 એકી સંખ્યાનો સરવાળો એ 900 થાય, એટલે કે ઓપ્શન સી રહ્યો તો કે તેનો જવાબ બનશે। ત્યારબાદ 30મો પ્રશ્ન તો કે 40 વ્યક્તિઓની સરેરાશ આવક એ 4200 છે તથા અન્ય 10 વ્યક્તિઓની સરેરાશ આવક એ 4000 છે તો તમારે પૂરા સમૂહ રહ્યો તો કે તેની તમારે સરેરાશ આવક ગોતવાની છે। તો કે તેની અંદર જવાબ એ 4160 તેનો જવાબ બનશે, એટલે કે પૂરા સમૂહની આવક એ 4160 બનશે। ત્યારબાદ એ 14મો પ્રશ્ન કે જો સંખ્યાઓની સરેરાશ 12 છે તો દરેક સંખ્યામાંથી એ 3 ને ઘટાડવામાંથી એ તેની સરેરાશ કેટલી થાય તો કે જે છે તો કે તેની 12 છે તો કે તેની અંદરથી તમારે 3 ઘટાડી દેવાની, એટલે કે 9 તેનો જવાબ આવશે, એટલે કે ઓપ્શન બી રહ્યો તો કે તેનો જવાબ છે 14મા પ્રશ્નની અંદર। અને ત્યારબાદ એ 15મો પ્રશ્ન કે એક વસ્તુ પર ખરીદનારને એ ઉત્પાદક, ડીલર અને વિક્રેતા તરફથી અનુક્રમે 20%, 10% અને 5% ડિસ્કાઉન્ટ મળે છે તો ખરેખર એ તેને કેટલું ડિસ્કાઉન્ટ મળ્યું છે તો કે 15મા પ્રશ્નની અંદર ઓપ્શન સી એટલે કે તેને ખરેખર 31.60% રહ્યું તો કે તેટલું ડિસ્કાઉન્ટ મળ્યું છે। ત્યારબાદ એ 16મો પ્રશ્ન તો કે 500ના 40%ના 8% બરાબર કેટલા થાય તો કે 16મા પ્રશ્નની અંદર એ ઓપ્શન ડી એટલે કે 16 રૂપિયા થાય। અને ત્યારબાદ એ 17મો પ્રશ્ન તો કે એક વેપારી 3 રૂપિયામાં એ 4 પેન ખરીદીને 4 રૂપિયામાં એ 3 પેન વેચે તો તેનો નફો અથવા તો ખોટ એ કેટલા ટકા થાય તો કે 17મા પ્રશ્નની અંદર એ ઓપ્શન એ એટલે કે 77.7/9% એ તેનો નફો થાય, એટલે કે ઓપ્શન એ રહ્યો તો કે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ 18મો પ્રશ્ન
કે એક દુકાનદાર 10 રૂપિયામાં એ 1000 બોલપેન ખરીદીને, એટલે કે એક દુકાનદાર 10 રૂપિયામાં 1000 બોલપેન ખરીદીને 1000 રૂપિયામાં એ 10 બોલપેન વેચે છે, તો તેને એ કેટલા ટકા નફો થયો હોય? તો કે 18મા પ્રશ્નની અંદર ઓપ્શન સી એટલે કે તેને 21% નફો થયો હોય. ત્યારબાદ એ 19મો પ્રશ્ન કે કૌંસમાં 5x + 2y કૌંસ પૂરો જેમ 10x + 3y બરાબર એ 5/9 હોય, તો તમારે 2x² + 3y² જેમ 4x² + 9y² બરાબર કેટલું થાય? તો કે 19મા પ્રશ્નની અંદર ઓપ્શન એ એટલે કે 31/87 રહ્યો, તો કે તે તેનો જવાબ બનશે. અને ત્યારબાદ 20મો પ્રશ્ન તો કે નીચેનામાંથી કયો ગુણોત્તર એ સૌથી નાનો છે? એટલે કે જે ગુણોત્તર આવ્યો છે તો કે તેની અંદરથી એ તમારે સૌથી નાનો ગુણોત્તર હોય તો કે તે ગોતવાનો છે. તો કે 20મા પ્રશ્નની અંદર ઓપ્શન એ એટલે કે 1/3 તો કે તે ગુણોત્તર એ સૌથી નાનો હોય છે. અને ત્યારબાદ એ 21મો પ્રશ્ન કે એક વિદ્યાર્થીનો સમૂહ એ દરેક વિદ્યાર્થી પાસેથી એ સમૂહની સંખ્યા જેટલો ફાળો ઉઘરાવવાનું નક્કી કરે છે, અને જો કુલ ફાળો એ ₹6,241 હોય તો તમારા સમૂહની અંદર કુલ કેટલા વિદ્યાર્થીઓ હોય છે? તો 21મા પ્રશ્નની અંદર એ ઓપ્શન સી એટલે કે સમૂહની અંદર કુલ 79 એ વિદ્યાર્થીઓ હોય છે. ત્યારબાદ 22મો પ્રશ્ન કે એને એક કામ કરતા એ 20 દિવસ લાગે છે, જ્યારે બીને તે જ કામ કરતા એ 12 દિવસ લાગે છે. જો બંને ભેગા મળીને એ 5 દિવસ કામ કરતા હોય તો બાકીનું કામ વધ્યું તો કે તે પૂરું કરતા એ બીને કેટલો સમય લાગે? તો 22મા પ્રશ્નની અંદર એ ઓપ્શન એ એટલે કે બી રહ્યો તો કે હવે જે છેલ્લું કામ વધ્યું તો કે તેને એ 4 દિવસ લાગે. અને ત્યારબાદ એ 23મો પ્રશ્ન કે એક કામ એ 12 દિવસમાં અને બી તે જ કામ એ 15 દિવસમાં પૂરું કરે છે, અને બંને 4 દિવસ એ સાથે કામ કરે છે, અને પછી એ રહ્યો તો કે તે કામ છોડીને જતો રહેશે, તો બાકીનું કામ બી એકલો પૂરું કરે છે, તો આ કામ એ કુલ કેટલા દિવસ ચાલ્યું છે? તો કે 23મા પ્રશ્નની અંદર ઓપ્શન બી એટલે કે આ કામ રહ્યું તો કે કુલ એ 10 દિવસ ચાલ્યું છે, કેમ કે અહીં 4 દિવસ પહેલા અને પછી બી એકલો જે 6 દિવસ કરેલ, આ રીતે એ કુલ 10 દિવસ ચાલે. ત્યારબાદ એ 24મો પ્રશ્ન કે 42 માણસો એક કામ એ 15 દિવસમાં પૂરું કરે છે, તો 30 માણસોને તે કામ પૂરું કરતા એ કેટલા દિવસ લાગે? તો કે 24મા પ્રશ્નની અંદર એ ઓપ્શન સી એટલે કે 30 માણસોને તે કામ પૂરું કરતા એ 21 દિવસ થાય, એટલે કે ઓપ્શન સી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 25મો પ્રશ્ન કે 8 વ્યક્તિ 8 કામ એ 8 દિવસમાં કરે છે, તો 4 વ્યક્તિ 4 કામ એ કેટલા દિવસમાં કરે? તો કે 25મા અંદર એ ઓપ્શન ડી એટલે કે 4 વ્યક્તિ 4 કામ લે તો કે તે 8 દિવસમાં કરે. આની માટે તમારે રીત છે કે 8 કામ 8 વ્યક્તિ 8 કામ એ 8 દિવસમાં કરે છે, તો 4 વ્યક્તિ 4 કામ એ કેટલા દિવસમાં? એટલે કે આ રીતે અહીંયા છેદમાં છે જે ઉપર ગુણાકારમાં જાય અને અહીં ગુણાકાર છે તે 4 4 ઉડી જાય, પછી 8 8 ઉડી જાય, એટલે કે અહીં 8 જવાબ આવે, એટલે આ રીતે 8 તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 26મો પ્રશ્ન કે કેટલા કલાકમાં એ 20 કિમી પ્રતિ કલાકની ઝડપે જતી ઘોડાગાડી એ 150 કિમીનું અંતર કાપે? તો કે તેની અંદર એ 7.5 કલાક આવે, એટલે કે તે તેનો બી ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 27મો પ્રશ્ન તો કે મહેન્દ્રસિંહ ધોની અને સચિનની દોડવાની ઝડપ એ અનુક્રમે 5 મિનિટ પ્રતિ સેકન્ડ અને 4 મિનિટ પ્રતિ સેકન્ડ છે. જો પિચની લંબાઈ એ 22.5 હોય 22.5 મીટર હોય તો તમારે બંનેની એ કેટલા સેકન્ડમાં એકબીજાની ભેગા થશે? તો કે 27મા પ્રશ્નની અંદર એ ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ બનશે, એટલે કે 2.5 સેકન્ડની અંદર તે એકબીજાને એ ભેગા થશે. અને ત્યારબાદ એ 28મો પ્રશ્ન કે એક બસની ઝડપ એ 54 કિમી પ્રતિ કલાકની છે, તો તેની ઝડપ એ મીટર પ્રતિ સેકન્ડમાં તમારે શોધવાની છે, એટલે કે જે 54 પ્રતિ કિમીની ઝડપ કલાકની ઝડપ આવી છે તો કે તમારે તેને મિનિટ પ્રતિ સેકન્ડની અંદર જવાબ આપવાનો છે. તો કે તેની અંદર જે 54 છે તો કે તેને તમારે 5/18 વડે ગુણો તો કે તેનો જવાબ આવી જાય, એટલે કે 28મા પ્રશ્નની અંદર એ ઓપ્શન સી રહ્યો તો કે તે 15 મીટર પ્રતિ સેકન્ડ એ તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 29મો પ્રશ્ન કે બે સંખ્યાઓનો લસા અને ગુસા એ અનુક્રમે 144 અને 4 હોય અને એક સંખ્યા એ તેની અંદર 36 હોય, તો તમારે બીજી સંખ્યા શોધવાની છે. તો કે 29મા અંદર ઓપ્શન ડી એટલે કે બીજી સંખ્યા રહે તો કે તે 16 હશે. અને ત્યારબાદ એ 30મો પ્રશ્ન કે એક વેપારી એ વસ્તુની છાપેલી કિંમત પર એ 15% છૂટ આપે છે અને વસ્તુ પર એ 19% નફો મેળવવા માટે એ છાપેલી કિંમતને મૂળ કિંમત કરતાં એ કેટલા ટકા વધુ રાખવી જોઈએ? તો કે 30મા પ્રશ્નની અંદર ઓપ્શન બી એટલે કે 40% તેને વધુ કિંમત રહે તો કે તે વધુ રાખવી જોઈએ. અને ત્યારબાદ એ 31મો પ્રશ્ન તો કે મારી બહેનના જન્મ સમયે એ મારી પિતાની ઉંમર એ 31 વર્ષ હતી અને મારા ભાઈના જન્મ સમયે એ મારી માતાની ઉંમર એ 20 વર્ષ હતી,
અને મારી આજની ઉંમર એ મારા ભાઈ અને બહેનની ઉંમરના સરવાળા કરતાં એ અડધી છે, અને જો આજની સ્થિતિ એ મારા માતા પિતાની ઉંમરનો સરવાળો 81 વર્ષ હોય તો આજની સ્થિતિ એ મારી ઉંમર શું હશે? તો 31મા પ્રશ્નની અંદર ઓપ્શન સી એટલે કે મારી હાલની ઉંમર એ 15 વર્ષ છે, એટલે ઓપ્શન સી રહ્યો તો કે તે તેનો જવાબ બનશે. અને ત્યારબાદ એ 32મો પ્રશ્ન, તો કે મહેશની 4 વર્ષ પહેલાંની ઉંમર એ x વર્ષ હતી, તો તેની 4 વર્ષ પછી એ તેની કેટલી ઉંમર હશે? એટલે કે 32મા પ્રશ્નની અંદર ઓપ્શન ડી તો કે તે તેનો જવાબ બનશે. એટલે કે અહીં તમને 4 વર્ષ પહેલાંની ઉંમર આપી છે જે x છે, અને તેની અંદર તમે 4 વર્ષ નાખો એટલે તે હાલની મળે, અને તેની અંદર પણ 4 વર્ષ નાખો એટલે કે 4 વર્ષ પછીની મળે. એટલે કે આ રીતે x + 8 એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એટલે કે તમને અહીં જે એક વેન આકૃતિ આપવામાં આવી છે, તો કે તેના આધારે એ તમારે જે વેન આકૃતિ રહ્યા તો કે તેના પરથી એ તમારે જવાબ આપવાનો છે. એટલે કે 33મો પ્રશ્ન, કે કેટલી મહિલાઓ એ ગ્રેજ્યુએટ્સ અને સ્વરોજગાર છે? તો કે 33મા પ્રશ્નની અંદર ઓપ્શન ડી એટલે કે 20 તો કે તે તેનો જવાબ આવશે. એટલે કે એની અંદર મહિલા જે ગ્રેજ્યુએટ અને સ્વરોજગાર હોય તો કે તેની અંદર જે અહીં ત્રણે છે તો કે તેનો એ તમારે સરવાળો કરી લેવાનો, એટલે કે જે 20 આવે છે. અને ત્યારબાદ એ 34મો પ્રશ્ન, કે કેટલી મહિલાઓ એ ગ્રેજ્યુએટ હોવા છતાં એ સ્વરોજગાર નથી? તો કે 34મા પ્રશ્નની અંદર ઓપ્શન એ રહ્યો એટલે કે 4 મહિલાઓ રહી તો કે તે ગ્રેજ્યુએટ હોવા છતાં પણ સ્વરોજગાર નથી. અને ત્યારબાદ એ 35મો પ્રશ્ન, કે તમને હવે વેન આકૃતિ પરથી જવાબ આપવાનો છે. એટલે કે જેની અંદર વિધાનો છે, કેટલાક એક્ટર રહ્યા તો કે તે ડાન્સર છે, પછી બધા સિંગર રહ્યા તો કે તે ડાન્સર છે, તો કે તેની અંદર તારણ 1 તો કે કેટલાક એક્ટર એ ડાન્સર છે. બીજું તારણ તો કે કોઈ સિંગર એ એક્ટર નથી. તો કે 35મા પ્રશ્નની અંદર એ ઓપ્શન એ એટલે કે માત્ર વિધાન 1 રહ્યું તો કે તે જ એ અનુસરે છે. અને ત્યારબાદ એ 36મો પ્રશ્ન હશે, જાન્યુઆરી મહિનાના એ કયા દિવસે એ ચોક્કસપણે મીનાનો જન્મદિવસ છે? તો કે વિધાન 1, મીનાના ભાઈને બરાબર યાદ છે કે મીનાનો જન્મદિવસ એ 25 તારીખ પછી અને 29 તારીખ પહેલા આવે છે. અને બીજું વિધાન તો કે મીનાના પિતાને બરાબર યાદ છે કે મીનાનો જન્મદિવસ એ 27 તારીખ પછી પણ મહિનાની 31 તારીખ પહેલા આવશે. તો કે આ બે વિધાનો પરથી મીનાનો જન્મદિવસ ક્યારે છે તે નક્કી કરો. તો કે 36મા પ્રશ્નની અંદર ઓપ્શન સી એટલે કે વિધાન 1 અને વિધાન 2 તો કે બંને એ વિધાન રહ્યા તો કે પ્રશ્નો આપવા માટે તે બંને વિધાન રહ્યા તો કે તે જરૂરી છે. એટલે ઓપ્શન સી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 37મો પ્રશ્ન, તો કે વિધાનો કે કોઈ સફરજન એ આલુ નથી અને બધા આલુ એ નારંગી છે, પછી બધા નારંગી એ કેરી છે. તો કે તારણ 1 તો કે બધા આલુ એ કેરી છે. તારણ બીજું તો કે ઓછામાં ઓછી કેટલીક કેરીઓ એ નારંગી છે. તો કે 36મા પ્રશ્નની અંદર ઓપ્શન સી રહ્યો તો કે તે તેનો જવાબ બનશે. એટલે કે વિધાન 1 અને વિધાન 2 તો કે તે બંને રહ્યા તો કે તેને ઉપલું વિધાનો છે તો કે તેને એ અનુસરે છે. અને ત્યારબાદ એ 38મો પ્રશ્ન, કે બધા પ્રાણીઓ એ સસ્તન પ્રાણીઓ છે અને કોઈ સસ્તન પ્રાણી એ સરીસૃપ નથી, અને બધા સરીસૃપ પ્રાણી રહ્યા તો કે તે ઉભયજીવી છે. તો કે તેના આધારે તારણ છે. તો કે તારણ 1 તો કે બધા પ્રાણીઓ એ ઉભયજીવી છે. બીજું તારણ તો કે કેટલાક ઉભયજીવી સસ્તન પ્રાણીઓ છે. તો કે 38મા પ્રશ્નની અંદર ઓપ્શન ડી એટલે કે વિધાન 1 અને વિધાન 2 રહ્યા તો તેમાંથી કોઈ પણ રહ્યું તો કે તે એ તારણ રહ્યા તો કે તે વિધાનને અનુસરતા નથી. એટલે કે ઓપ્શન ડી રહ્યો તો કે તે તેનો જવાબ બનશે. ત્યારબાદ એ 39મો પ્રશ્ન, તો કે વિધાનો તો કે કેટલીક શાળાઓ એ વર્ગો છે, પછી કેટલાક વર્ગો એ શિક્ષકો છે અને બધા શિક્ષકો એ વિદ્યાર્થીઓ છે. તો કે તેના આધારે તારણ 1 તો કે કેટલાક વિદ્યાર્થીઓ એ વર્ગો છે. બીજું તારણ તો કે તમામ શાળાઓ એ વિદ્યાર્થીઓ હોવાની શક્યતા છે. તો 39મા પ્રશ્નની અંદર ઓપ્શન સી રહ્યો એટલે કે વિધાન 1 અને વિધાન 2 તો કે તે બંને અનુસરે છે. એટલે ઓપ્શન સી રહ્યો તો કે તે તેનો જવાબ બનશે. અને ત્યારબાદ એ 40મો પ્રશ્ન, કે મહેશ તેના મિત્રને એક છોકરીનો પરિચય કરાવતા કહે છે કે મારા દાદાના એકના એક પુત્રની એ પુત્રી છે. તો કે આ છોકરી અને મહેશની શું સીગી થાય? તો કે 40મા પ્રશ્નની અંદર ઓપ્શન બી રહ્યો એટલે કે તેની એ બહેન થાય. એટલે ઓપ્શન બી એ તેનો જવાબ બનશે. અને ત્યારબાદ એ 41મો પ્રશ્ન, કે એલ, એમ, એન, ઓ અને પી માંથી એ કોણ સૌથી એ ટૂંકું છે? તો કે તેના માટે વિધાન તો કે ઓ રહ્યો તો કે તે પી કરતાં ટૂંકો છે પરંતુ એન કરતાં એ ઊંચો છે. પછી બીજું વિધાન તો કે એમ રહ્યો તો કે તે એલ જેટલો ઊંચો નથી. તો કે ત્યારબાદ ઓપ્શન છે તો કે 41મા પ્રશ્નની અંદર ઓપ્શન ડી એટલે કે વિધાન 1 અને વિધાન 2 બંને એકસાથે પ્રશ્નો આપવા માટે એ જવાબ પૂરતા નથી. એટલે ઓપ્શન ડી રહ્યો તો કે તે તેનો જવાબ બનશે. ત્યારબાદ 42મો પ્રશ્ન, તો કે એ રહ્યો તો કે એ બીની પુત્રી છે અને બી એ સીની માતા છે. ડી એ સીનો ભાઈ છે. તો કે ડી અને
ડીનો રહ્યો તો કે તમારે એ સાથેનો સંબંધ એ શું છે તો કે તે તમારે જણાવવાનું છે. તો કે 42મા પ્રશ્નની અંદર ઓપ્શન સી રહ્યો તો કે તે તેનો જવાબ બનશે, એટલે કે ભાઈ રહ્યો તો કે તે તેનો જવાબ છે. ત્યારબાદ એ 43મો પ્રશ્ન તો કે 11, 20, 38 અને 74 તો કે પ્રશ્નાર્થ ચિહ્ન. તો કે પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ એ શું આવે તો કે ત્યાં એ ઓપ્શન એ એટલે કે 146 તો કે તે તેનો જવાબ આવે છે. પછી 44મો તો કે 1, 2, 4, 7, 13, 24 અને 44 હોય તો કે ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન. તો કે 44મા પ્રશ્ન એટલે કે જે ખાલી જગ્યા છે તો કે ત્યાં એટલે કે 44મા પ્રશ્નની અંદર ઓપ્શન સી રહ્યો તો કે તે તેનો જવાબ એટલે કે 81 રહ્યો તો કે તે તેનો જવાબ આવશે. ત્યારબાદ 45મો પ્રશ્ન તો કે જેમ પથ્થરને કઠણ સાથે સંબંધ છે તો કે તે જ રીતે એ પીસાર્યા તો કે તેનો સંબંધ એ શેની સાથે છે તો કે જેની એટલે કે જેમ પથ્થર તો કે તે કઠણ હોય તો કે તેમ પીસાર્યા તો કે તે એ નરમ હોય, એટલે કે ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 46મો પ્રશ્ન કે નીચે આપેલ વિકલ્પોમાંથી એ અલગ પડતો વિકલ્પ તમારે શોધવાનો છે. તો કે તેની અંદર જે વિકેટ કીપર રહ્યો તો કે તે અલગ પડશે. જેમ કે વિકેટ કીપર એ ક્રિકેટની અંદર હોય, જ્યારે પેનલ્ટી, ગોલકીપર અને સેન્ટર ફોરવર્ડ તો કે તે એ ફૂટબોલની મેચની અંદર જોવા મળે છે. ત્યારબાદ 47મો પ્રશ્ન તો કે જો પ્લસનો અર્થ એ ભાગાકાર, પછી માઇનસનો અર્થ એ પ્લસ અને ગુણાકારનો અર્થ માઇનસ અને ભાગાકારનો અર્થ એ ગુણાકાર હોય તો તમારે નીચેનું જે સમીકરણ છે તો કે તેની તમારે કિંમત શોધવાની છે. તો કે જેની અંદર એ 16, 18 ભાગ્યા 6 -27 + 3 × 12 પછી તો તમારે તેનો જવાબ શું આવે તો કે 47મો પ્રશ્ન એટલે કે જે 47મો પ્રશ્ન છે તો કે તેના જવાબની અંદર એ ઓપ્શન બી એટલે કે 105 રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 48મો પ્રશ્ન તો કે નીચે એ તમને એક ચોરસ આપવામાં આવ્યું છે અને તેની અંદર 4 ખાનાની અંદર તમને કોઈ કિંમત આપી છે તો કે પ્રશ્નાર્થ ચિહ્ન છે તો કે ત્યાં એ કઈ સંખ્યા આવે તો કે 48મા પ્રશ્નની અંદર ઓપ્શન સી એટલે કે ત્યાં રહી તો કે તે એક સંખ્યા આવે છે. એટલે કે અહીં તમને સામાન્ય રીતે ઘન આપવામાં આવે છે, એટલે કે 1નો ઘન, પછી 2નો ઘન, 3નો ઘન અને 4નો ઘન, આ રીતે તેનો જવાબ એ એક જવાબ બને છે. અને ત્યારબાદ જે 49મો પ્રશ્ન કે તે પણ તમને વર્તુળ છે, એટલે કે નીચેના જે પ્રશ્નાર્થ ચિહ્ન છે તો કે ત્યાં તમારે કિંમત શોધવાની છે. એટલે કે 49મા પ્રશ્નની અંદર એ ઓપ્શન સી એટલે કે 22 રહ્યો તો કે તે તેનો જવાબ આવશે. અને ત્યારબાદ એ 50મો પ્રશ્ન એટલે કે તમને એક કોઈ કિંમત આપી દેવામાં આવી છે અને તેની તમારે એ કિંમત કેટલી છે તો કે તે તમારે મેળવવાની છે. જેની અંદર તેના બે વિધાન છે, એટલે કે જે ડોલર છે તો કે તેને તમારે એ ભાગાકાર સમજવાનું, પછી જે સ્ટાર છે તો કે તેને ગુણાકાર, પછી જે હેશ છે તો કે તેને એ તમારે સરવાળો સમજવાનો છે. અને આ રીતે એ $4, સ્ટાર 2, હેશ 2 બરાબર 10 હોય તો કે તેનું એ તમારે જવાબ આપવાનો છે. તો કે 50મા પ્રશ્નની અંદર એ ઓપ્શન એ એટલે કે એકલું વિધાન એક પ્રશ્નનો જવાબ આપવા માટે એ પૂરતું છે, જ્યારે એકલું વિધાન 2 રહ્યું તો કે તે પ્રશ્નના જવાબ આપવા માટે એ પૂરતું નથી, એટલે ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 51મો પ્રશ્ન કે નીચે આપેલ સંખ્યાઓના એ અભ્યાસ પરથી એ આપેલ પ્રશ્નનો તમારે જવાબ શોધવાનો છે. તો કે તેની અંદર જો દરેક સંખ્યાના પ્રથમ અને ત્રીજા અંકોનો પરસ્પર બદલાવવામાં આવે અને પછી સંખ્યાઓને એ ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો કે કઈ સંખ્યા એ જમણી છેડેથી એ બીજી હશે. તો કે 51મો પ્રશ્ન ઓપ્શન બી એટલે કે 7983 રહે તો કે તે સંખ્યા એ જમણા છેડેથી એ બીજી હશે. અને ત્યારબાદ એક તમને કોષ્ટક આપવામાં આવ્યું છે, એટલે કે જે 52 થી 56ના પ્રશ્નો છે તો કે તે તમારે એક કોષ્ટકના આધારે આપવાના છે. જે અહીં કોષ્ટક છે તો કે તેના આધારે તમારે તેના જવાબ આપવાના છે. ત્યારબાદ એટલે કે 52મો પ્રશ્ન કે ડિસેમ્બર અને જાન્યુઆરી વચ્ચે એ સ્કીમ વિના સબસ્ક્રિપ્શન છે તો કે તેની અંદર એ શું તફાવત પડે છે તો કે 52મા પ્રશ્નની અંદર એ તેનો જવાબ છે એટલે કે ઓપ્શન ડી એટલે કે આપેલ પૈકી એક પણ નહીં તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 43મા પ્રશ્ન કે જો કોઈ સ્કીમનું સબસ્ક્રિપ્શન એ લોકપ્રિયતાનો માપદંડ હોય તો કે તે મહિનામાં એ કઈ સ્કીમનો સૌથી વધુ લોકપ્રિય તરીકે ઓળખવામાં આવશે. એટલે કે તમારે અહીં જે સૌથી વધુ લોકપ્રિય સબસ્ક્રિપ્શન હોય તો કે તે કયા મહિનાનું છે તો કે તે પરના પ્રશ્નની અંદર ઓપ્શન છે એટલે કે ઝેડ જો તો કે તેનું સબસ્ક્રિપ્શન એ સૌથી લોકપ્રિય છે. ત્યારબાદ એ 54મો પ્રશ્ન તો કે નીચેનામાંથી કયા મહિનામાં એ વી અને એક્સ સ્કીમનું કુલ સબસ્ક્રિપ્શન એ ફેબ્રુઆરીમાં વિના સબસ્ક્રિપ્શન જેટલું જ હોય છે તો કે તેની અંદર એટલે કે 58મો પ્રશ્ન 54મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી એટલે કે ડિસેમ્બરનું રહ્યું તો કે તેનું સબસ્ક્રિપ્શન એ આ રીતે છે. અને ત્યારબાદ એ 55મો પ્રશ્ન
કે નીચેનામાંથી કઈ યોજનાના એ સબસ્ક્રિપ્શનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે? એટલે કે 95 પ્રશ્નની અંદર ઓપ્શન એ એટલે કે વાય રહ્યું તો કે તેનું સબસ્ક્રિપ્શન રહ્યું તો કે તે સતત એ ઘટી રહ્યું છે. ત્યારબાદ એ 56મો પ્રશ્ન તો કે જાન્યુઆરીથી ફેબ્રુઆરી સુધી એ ઝેડ સ્કીમના સબસ્ક્રિપ્શનમાં એ કેટલા ટકાનો એ વધારો જોવા મળે છે? તો કે 56મા પ્રશ્નની અંદર એટલે કે 56મો પ્રશ્ન ઓપ્શન ડી એટલે કે આપેલ પૈકી એક પણ નહીં તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 57મો પ્રશ્ન કે નીચે આપેલ સંખ્યાઓના એ અભ્યાસ પરથી એ આપેલ પ્રશ્નનો તમારે જવાબ આપવાનો છે, જેની અંદર તમને એક સંખ્યા આપવામાં આવી છે અને જો બધી સંખ્યાઓને એ ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે તો જમણી બાજુના ત્રીજા નંબરના બીજા અંક અને ડાબા છેડેથી એ ચોથા નંબરના ત્રીજા અંકનો તમારે ગુણાકાર શોધવાનો છે. એટલે કે જે સંખ્યા છે તો કે તેને એ તમારે સૌથી પહેલાં તો ઉતરતા ક્રમમાં ગોઠવવાની અને ત્યારબાદ જે જમણી બાજુ છે તો કે તેની ત્રીજી સંખ્યાનો એ બીજો અંક અને જે ડાબી બાજુથી એ ચોથી સંખ્યા છે તો કે તેનો એ તમારે ત્રીજો અંક તો કે તે રીતે એ ગુણાકાર કરવાનો. એટલે કે 57મો પ્રશ્ન ઓપ્શન એ રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 58મો પ્રશ્ન કે એટલે કે 58મો પ્રશ્ન વિધાનવાળો છે. એટલે કે A B C D E એક સીધી રેખામાં એ ઉપર તરફ મુખ રાખીને એ બેઠા છે, પરંતુ તે જ ક્રમમાં હોય તે જરૂરી નથી અને લાઇનની મધ્યમાં એ કોણ બેસશે તે તમારે જણાવવાનું છે. તો કે તેની અંદર વિધાન 1 તો કે એ રહ્યો તો કે તે ડીની ડાબી બાજુએ એ ત્રીજા સ્થાને બેઠો છે અને બી અને સીની એ તાત્કાલિક જમણી બાજુએ બેસે છે. પછી ત્યારબાદ બીજું વિધાન તો કે બી રહ્યો તો કે તે એની જમણી બાજુએ એ બીજા સ્થાને બેસે છે અને ઈ એ ડીનો તાત્કાલિક પાડોશી નથી. તો કે તે આ બંને વિધાન એટલે કે 58મો પ્રશ્ન ઓપ્શન ડી એટલે કે વિધાન 1 અને વિધાન 2 રહ્યા તો કે તે એક સાથે બની રહ્યા તો કે તે પ્રશ્નનો જવાબ આપવા માટે એ ખૂબ જ જરૂરી છે. એટલે ઓપ્શન ડી રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ એટલે કે 59મો પ્રશ્ન તો કે તેની અંદર તમને એક સંખ્યા આપી દેવામાં આવે છે તો કે તેની અંદર એટલે કે જે અહીં સૌથી તમે જોઈ શકો છો અહીં પેલા 1 છે, પછી 2 થયું, પછી 3 થયું, પછી 4 થયું તો કે તેમાં જે 5 હોય તો કે તે રીતે એ તમારે શોધવાનું છે. એટલે 59મા પ્રશ્નની અંદર ઓપ્શન સી રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 60મો પ્રશ્ન એટલે કે અહીં જે તમને આકૃતિ આપી છે તો એટલે કે અહીં જે પેલા ખાલી હતું તો કે તે એ નીચે ગયું અને તે અહીં જે ખાલી છે તો કે તેને પણ નીચે લાવવાનું. એટલે કે ઓપ્શન 60મા પ્રશ્નની અંદર એ ઓપ્શન સી રહ્યો તો કે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 61મો પ્રશ્ન તો કે નીચેના પૈકી એ અલગ ભાગ ફરતી આકૃતિ હોય તો કે તે તમારે શોધવાની છે. એટલે કે અહીં બધે સર્કલની અંદર એ આકાર રહ્યો તો કે તે પૂર્ણ છે, જ્યારે અહીં રહ્યો તો કે તે એ આકાર એ અધૂરો છે. એટલે કે 61મા પ્રશ્નની અંદર એ ઓપ્શન ડી રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 62મો પ્રશ્ન એટલે કે વિકલ્પો પૈકી એ કઈ આકૃતિ એ આપેલ આકૃતિને રહી તો કે તેને એ પરિપૂર્ણ કરતી છે? તો કે 62મા પ્રશ્નની અંદર ઓપ્શન એ જે આકૃતિ રહી તો કે તે જે અહીં જે ખાલી પ્રશ્નાર્થ ચિહ્ન છે તો કે ત્યાં મૂકો તો કે તે આકૃતિ રહે તો કે તે પૂરી થઈ જાય. એટલે કે ઓપ્શન એ રહ્યો તો કે તેનો જવાબ બને છે. બાદ એ 63મો પ્રશ્ન તો કે નીચે આવેલ પ્રશ્નાર્થ આકૃતિમાં એ વિકલ્પો પૈકી એ કઈ આકૃતિ બની શકે? એટલે કે જે અહીં આકારો આપ્યા છે તો કે તેને જોડીને એ તમે કઈ આકૃતિ બનાવી શકો? તો કે તેની અંદર જે ઓપ્શન બી રહ્યો તો કે તેનો જવાબ બને છે. એટલે કે 63મા પ્રશ્નની અંદર ઓપ્શન બી. ત્યારબાદ એ 64મો પ્રશ્ન કે અહીં જે આકૃતિ આપી છે તો કે તે એ કઈ આકૃતિની અંદર એ ફિટ થાય છે? તો કે તેની અંદર એ ઓપ્શન ડી એટલે કે 64મા પ્રશ્નની અંદર એ ઓપ્શન ડી રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 65મો પ્રશ્ન તો કે નીચે આપેલ જે આકૃતિ છે તો કે તેની અંદર એ તમારે ત્રિકોણ ગોતવાના છે. એટલે કે 65મા પ્રશ્નની અંદર એ ઓપ્શન બી એટલે કે તેની અંદર કુલ 18 ત્રિકોણો આપવામાં આવે છે. અને ત્યારબાદ એ 66મો પ્રશ્ન તો કે અહીં જે તમને આકૃતિ છે તો કે તેને એ તમારે જો તેની ઉલટી બાજુ બનાવો તો કે તે એનું પ્રતિબિંબ એ કઈ રીતે બને? એટલે કે એ તમારે આપવાની છે. એટલે કે 66મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર એ ઓપ્શન ડી એટલે કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 67મો પ્રશ્ન કે આપેલ આકૃતિનું એ તમારે જળ વિભાજન શોધવાનું છે. તો કે જે અહીં તમને જે આકૃતિ છે તો કે તેનું જળ વિભાજન કરવું એટલે કે જે ઉપર છે તો કે તેને તમારે નીચે લાવવાનું. એટલે કે 67મા પ્રશ્નની અંદર ઓપ્શન ડી રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 68મો પ્રશ્ન તો કે નીચે આપેલા પારદર્શક શીટની આકૃતિને એ ટપકાવાળી લાઈનથી એ વાળતા એ કેવું દેખાય છે? તો તે તમારા વિકલ્પો જણાવવાનો છે. તો કે 68મા પ્રશ્નની અંદર એ ઓપ્શન એ રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 69મો પ્રશ્ન તો કે નીચે આપેલ આકૃતિનો એ સમાન આકૃતિ વિકલ્પોમાંથી એ પસંદ કરો તો કે તેની અંદર જે એટલે કે જે અહીં રહ્યું
એટલે કે 69 અંદર ઓપ્શન ડી રહ્યું તો કે તે તેનો જવાબ બને છે, કેમ કે અહીં જે બીજી બધી આકૃતિ રહી તો કે તે એક સરખી છે, જ્યારે આ રહ્યું તો કે તે અલગ પડે છે, એટલે કે ઓપ્શન ડી રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 70મો પ્રશ્ન, એટલે કે નીચે આપેલ આકૃતિઓનો એ તેમના અભિગમ અને આકાર અને વગેરેના આધારે તમારે તેને એ વર્ગોની અંદર જૂથની અંદર તમારે તેની અંદર વહેંચવાનું છે. તો કે 70મા પ્રશ્નની અંદર ઓપ્શન એ રહ્યો તો કે તે ત્રણ જવાબ બને છે, એટલે કે 1, 4 અને 9, એટલે કે 1 પછી 4 અને 9 તો કે તે ત્રણે એક સરખી છે. પછી 2, 5 અને 8, એટલે કે 2 પછી 5 અને 8 તો કે તે એક સરખી છે. પછી 3, 6 અને 4, એટલે કે 3, 6 અને 7 તો કે તે એક સરખી છે, એટલે કે આ રીતે તેને જૂથમાં વહેંચવામાં આવ્યું છે. ત્યારબાદ 71મો પ્રશ્ન, તો કે વિદાય લેવી તમારે તે રૂઢિપ્રયોગનો અર્થ આપો તો કે તેના માટે જવા માટે છૂટા પડવું તો કે તે ઓપ્શન ડી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ ઓપ્શન 72મો પ્રશ્ન, તો કે કહેવતનો તમારે સાચો અર્થ જણાવવાનો છે, એટલે કે ઓપ્શન 72મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ, એટલે કે જે ગાગરમાં સાગર તો કે તેની સામે એટલે કે થોડામાં ઘણું, તો એટલે કે પહેલાની અંદર ડ, પછી બીજાની અંદર ક, એટલે કે જેવા આવ્યા તેવા ગયા તો કે આકાર ન પામવું, પછી એટલે કે આવકાર ન પામવું. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, તો કે તાળનો ત્રીજો ભાઈ તો કે ત્રીજાની અંદર બી, એટલે કે ઘણો ઊંચો, પછી દેવ તેવી પૂજા, એટલે કે જેવું પાત્ર તેવું વર્તાવ, એટલે કે ચોથાની અંદર એટલે કે આ રીતે ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 73મો પ્રશ્ન, કે નીચેનામાંથી કયો શબ્દ એ વૈકલ્પિક બંધનો સમાસ છે, એટલે કે વૈકલ્પિક, એટલે કે જેની અંદર જેનો તમે વિગ્રહ કરો અને તેની અંદર જે કે શબ્દ આવે તો કે તેને વૈકલ્પિક દ્વંદ્વ કહેવામાં આવે છે, એટલે કે સાચું કે જૂઠું તો કે સાચું કે, એટલે કે આવ્યો તો કે તે દ્વંદ્વ સમાસ બને, એટલે કે ઓપ્શન ડી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 74મો પ્રશ્ન, તો કે નીચેનામાંથી કઈ જોડણી અસત્ય છે, તો કે 74મા પ્રશ્નની અંદર ઓપ્શન સી રહ્યો, એટલે કે નાણાકીય તો કે તે જોડણી રહે તો કે તે ખોટી છે. ત્યારબાદ 75મો પ્રશ્ન, તો કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો કે અરજ કરીને માગેલું, એટલે કે 75મા પ્રશ્નની અંદર ઓપ્શન સી રહ્યો, એટલે કે પાર્થિવ તેને કહેવામાં આવે છે, ઓપ્શન સી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. 76મો પ્રશ્ન, તો કે મનોજે ગાડીનો અવાજ સંભળાવ્યો તો કે તેને તમારે કર્મણી વાક્યની અંદર ફેરવવાનું છે, તો કે તેની અંદર મનોજથી ગાડીનો અવાજ સંભળાવ્યો તો કે ઓપ્શન સી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ 77મો પ્રશ્ન, તો કે નીચેનામાંથી તમારે સાચી જોડણી હોય તો કે તે પસંદ કરવાની છે, એટલે કે 77માની અંદર ઓપ્શન એ, એટલે કલા પ્લસ ઇન્દુ, એટલે કે કલેન્દુ રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ 78મો પ્રશ્ન, તો કે અશુદ્ધ શબ્દ ઓળખાવો, એટલે કે તેની અંદર જે તમારે ખોટી જોડણી વાળો શબ્દ હોય તો કે તે તમારે પસંદ કરવાનો છે, તો કે તેની અંદર જે ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે, એટલે કે સહિયારું. અને ત્યારબાદ 79મો પ્રશ્ન, તો કે મંત્રમ રડતા રડતા સૂઈ ગયો તો કે તેની અંદર તમારે અશુદ્ધિ વાક્ય હોય તો કે તે પસંદ કરવાનું છે, એટલે કે અશુદ્ધિ જે શબ્દ હોય તો કે તે તમારે તેની અંદરથી ગોતવાનું છે, એટલે કે 79મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર કોઈ એક પણ અશુદ્ધિ નથી, એટલે કે ઓપ્શન ડી રહ્યો તો કે તે તેનો જવાબ બનશે. ત્યારબાદ 80મો પ્રશ્ન, તો કે આ ગધ્યા છે એ સમજાવો, એટલે કે જે અહીં જે વાક્ય આપ્યું છે તો કે તેને તમારે અનુરૂપ વાક્ય હોય તો કે તે પસંદ કરવાનું છે, એટલે કે આંગળા ચાટીએ કઈ પેટ ભરાય, કે 80મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી, એટલે કે ખોટી કસરત ન કરવી જોઈએ, એટલે કે ઓપ્શન ડી તેનો જવાબ બનશે. અને ત્યારબાદ 81મો પ્રશ્ન, તો કે એટલે કે જે વાક્ય છે તો કે જે ગુજરાતી તો કે તેને તમારે ઇંગ્લિશની અંદર ટ્રાન્સલેટ, એટલે કે તેને તમારે ઇંગ્લિશની અંદર ફેરવાનું છે, તો કે હુકમ અર્થે સાદર તો કે તેની અંદર જવાબ બનશે, એટલે કે તેની અંદર ઓપ્શન સી, એટલે કે ફોર ફેવર ઓફ ઓર્ડર ફોર ઓર્ડર્સ, એટલે તેનો જવાબ બનશે, ઓપ્શન સી રહ્યો તો કે તે તેનો જવાબ છે. અને ત્યારબાદ 82મો પ્રશ્ન, તો કે અહીં જે તમને વાક્ય આપવામાં આવે છે તો કે તેના આધારે તમને જે બે પ્રશ્ન છે તો કે તેના જવાબ આપવાના છે. ત્યારબાદ 82મો પ્રશ્ન, તો કે લિયોનાર્ડો ડેલ વેક્યુઓના બાળપણના મિત્ર નીચેનામાંથી કોણ હતા તો કે તેની અંદર ઓપ્શન ડી રહ્યો, એટલે કે એક અને બે રહ્યા તો કે તેમાંથી એક પણ તેના મિત્રો હતા નહીં. ત્યારબાદ 83મો પ્રશ્ન, એટલે કે ફકરા મુજબ લિયોનાર્ડો ડેલ વિકિયાનું યોગદાન શું છે, એટલે કે 83મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી, એટલે કે આંખના ચશ્માની સલામતીમાં વધારો કરાવ્યો,
પછી આંખના ચશ્માની કિંમતોને એ વધુ વ્યાજબી કરાવી, પછી આંખના ચશ્માની એ ફેશન એ અપીલમાં એ વધારો કરાવ્યો, એટલે કે ઓપ્શન ડી રહ્યો તો કે તેને વિધાન તો કે તેની અંદર એ લિયોનાર્ડો ડેલ વિકિયાનું એ યોગદાન રહેલું છે, એટલે કે ઓપ્શન ડી રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એટલે કે ત્યારબાદ એ 84મો પ્રશ્ન, એટલે કે જે વિધાન તમને અહીં ફકરો આવ્યો છે તો કે તેના પ્રશ્નો પણ તમારે તેના આધારે જ આપવાના છે, એટલે કે શેના વિના એ સંસ્કાર દર્શાવતા નથી, એટલે કે 84મો પ્રશ્ન રહ્યો તો કે તેને ઓપ્શન સી એટલે કે અભ્યાસ વિના જે સંસ્કાર અભ્યાસ વિના એ સંસ્કારો રહ્યા તો કે તે દઢ થતા નથી. ત્યારબાદ એ 85મો પ્રશ્ન તો કે દરેક ક્રિયા એ કઈ ત્રણ ક્રિયા ત્રણ રીતે એ થઈ શકે છે, એટલે કે 85મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી એટલે કે ભય, લાભ અને પ્રેમ તો કે તેની અંદર લીધે એ કોઈ પણ ત્રણ ક્રિયા રહે તો કે તે થઈ શકે છે, ઓપ્શન બી રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 86મો પ્રશ્ન એટલે કે હવેથી એ અંગ્રેજી 15 પ્રશ્નો હોય છે તો કે તેની અંદર 86મો પ્રશ્ન તો કે યુ ખાલિજા ઇંગ્લિશ ફોર 3 years બાય ધ એન્ડ ઓફ ધીસ યર, એટલે કે જે 86મો પ્રશ્ન છે તો કે તેની અંદર એ ઓપ્શન ડી એટલે કે વિલ હેવ બીન લર્નિંગ તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 87મો પ્રશ્ન તો કે શ્વેતા સેડ ધેટ સી ખાલિજા બીઝી તો કે 87મો પ્રશ્નની અંદર ઓપ્શન ડી એટલે કે વોજ રહ્યું તો કે તેનો જવાબ આવશે. અને ત્યારબાદ એ 88મો પ્રશ્ન તો કે મિસ્ટર શાહ ઇઝ ખાલિજા સિનિયર ટીચર, એટલે કે અહીં જે સિનિયર રહ્યું તો કે તેની પાછળ એ તમારા આગળ એ આર્ટિકલ જણાવવું છે, એટલે કે 88મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર સિનિયર તો કે તેની અંદર એ એસ એટલે કે જે વ્યંજન આવશે, એટલે કે તેને મુજબ એ રહ્યો તો કે તે અહીંયા આર્ટિકલ આવે. અને ત્યારબાદ એ 89મો પ્રશ્ન કે અ ટ્રુપ ઓફ ચિલ્ડ્રન વોઝ વોકિંગ ટુ ધ સ્કૂલ તો કે 89મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી એટલે કે લેસરલી તો કે તે ઓપ્શન બી એ તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 90મો પ્રશ્ન તો કે 5.5 ખાલિજા હેવ બીન પાસ્ડ સિન્સ આઈ કમ હિયર તો કે 90મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર એ ઓપ્શન બી એટલે કે હવર્સ રહ્યું તો કે તેનો જવાબ આવશે, એટલે કે અહીં જે બીજા ઓપ્શન છે તો કે તે ખોટા છે, કેમ કે તે અહીં જે હવર્સ અને જે હવર્સ તો કે તે બંને એ માલિકી દર્શાવશે માટે તે ન આવે, એટલે કે અહીં કલાકો એટલે કે હવર્સો આવશે. ત્યારબાદ એ 91મો પ્રશ્ન તો કે ખાલિજા વોઝ અલાઉડ ટુ ગો આઉટ તો કે 91મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી એટલે કે નન રહ્યું તો કે તેનો જવાબ બને છે, ઓપ્શન સી એ તેનો જવાબ છે. ત્યારબાદ એ 92મો પ્રશ્ન તો કે આઈ હેવ નોટ હેડ અ કોલ ફ્રોમ હિમ ખાલિજા લાસ્ટ વેનસડે, એટલે કે 92મો પ્રશ્ન રહ્યો તો કે ત્યાં એ ઓપ્શન સી એટલે કે સિન્સ રહ્યું તો કે તેનો જવાબ આવશે, એટલે કે આની માટે એક રીત છે તો કે જે કોઈ પણ આવું વિધાન હોય તો કે તેની અંદર જે સિન્સ અને ફોર આપ્યું હોય તો કે ધ એટલે કે ધ અને લાસ્ટ આપ્યું હોય તો કે તમારે એ ફોર મૂકવાનું અને લાસ્ટ હોય તો કે ત્યાં એ તમારે સિન્સ મૂકવાનું, તો કે આ રીત રહે તો કે એ તમારે ખાસ જોવી. ત્યારબાદ એ 93મો પ્રશ્ન તો કે કમ્પ્લીટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ વિથ ધ મોસ્ટ અપોરિએટેડ ફ્રેઝલ વર્બ ગિવન ધ બિલો, એટલે કે જે ધ લોયર ખાલિજા ધ કેસ ક્લેવરી તો કે તેને 93મો પ્રશ્ન રહ્યો તો કે ત્યાં એ ઓપ્શન એટલે કે ડીલ વિથ એટલે કે ઓપ્શન એ રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 94મો પ્રશ્ન તો કે ટ્રાન્સફોર્મ ધ ગિવન સેન્ટેન્સ ઇન નેગેટિવ, એટલે કે જે વાક્ય આવ્યું છે તો કે તેને એ તમારે નકાર વાક્ય બનાવવાનું છે, તો કે અજય લવડ હિઝ પેરેન્ટ એટલે કે જે 94મો પ્રશ્ન રહ્યો તો કે ત્યાં એ ઓપ્શન ડી એટલે કે અજય ડીડ નોટ હેટ હિઝ પેરેન્ટ એટલે કે ઓપ્શન ડી રહ્યો તો કે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 95મો પ્રશ્ન તો કે અ પર્સન હુ ઇઝ આઉટ ઓફ ધ ડિસ્ટ્રોય ગવર્મેન્ટ તો કે 95મો પ્રશ્ન રહ્યો તો કે ત્યાં એ ઓપ્શન બી એટલે કે એનાર્સિટ રહ્યો તો કે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 96મો પ્રશ્ન તો કે ફાઇન્ડ સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી શબ્દ શોધવાનો છે, તો કે ડિફેર રહ્યો તો કે તેનો સમાનાર્થી શબ્દ શું થાય તો કે 96મા પ્રશ્નની અંદર એ ઓપ્શન ડી એટલે કે ડિલાય રહ્યું તો કે તેનો સમાનાર્થી શબ્દ થાય. ત્યારબાદ એ 97મો પ્રશ્ન તો કે તેની અંદર તમને એક વાક્ય આપ્યું છે તો કે તેને તમારે પૂરું લખવાનું છે, એટલે કે યુ આર ધ રિક્વાયર્ડ ટુ ધ regarded the part and which are the label of PQRS to product the correct sense, એટલે કે જે વાક્ય છે તો કે તેને એ તમારે સાચું વાક્યની અંદર રૂપાંતર કરવાનું છે, તો કે જે 97મો પ્રશ્ન રહ્યો તો કે ત્યાં એ ઓપ્શન ડી એટલે કે RSQP તો કે તે રીતે એ તેનો જવાબ એ સાચો બને છે. અને ત્યારબાદ એ 98મો પ્રશ્ન કે મોસ્ટ ઓફ યંગ ચિલ્ડ્રન હેવ બીન ઇન્ટરનલ ડ્રાઈવ તો કે 98મો પ્રશ્ન રહ્યો તો કે ત્યાં એ ઓપ્શન ડી એટલે કે ટુ લર્ન અબાઉટ ધેર વર્ડ તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 99મો પ્રશ્ન
તો કે વેન ધ સ્ટુડન્ટ્સ કમ્પેર ધ એટલે કે 99% તો કે વેન ધ સ્ટુડન્ટ કમ્પેર ધેમસેલ્ફ વિથ હિયર પિયર્સ તો કે જે 99 પ્રશ્ન રહ્યો તો કે ત્યાં એ ઓપ્શન એ એટલે કે ધે ફીલ ઇન્ફેરિટી તો કે તે તેનો જવાબ બનશે. ત્યારબાદ એ 100મો પ્રશ્ન તો કે ધ રોલ પેરેન્ટ્સ કેન પ્લે ટુ હેલ્પ ધેર ચિલ્ડ્રન ઇઝ બાય તો કે 100મો પ્રશ્ન રહ્યો તો કે ત્યાં એ ઓપ્શન એટલે કે જે 100મો પ્રશ્ન રહ્યો તો કે તે એ ફૂલવાળો છે એટલે કે તે એ રદ કરવામાં આવે છે. એટલે કે આ પેપર રહ્યું તો કે તે એ તમારે 99 માર્કનું સમજવું, કેમ કે જે 100મો પ્રશ્ન રહ્યો તો કે તે એ ઉપરનું જે વાક્ય હતું તો કે તે રીતે તે છપાઈ ગયું છે. એટલે કે 100મો પ્રશ્ન એ રદ. એટલે કે આપણે અહીં જે સીસીની જે પરીક્ષા આવવાની છે તો કે તેની માટેનું જે મોડલ પેપર બીજું હતું તો તેના એ સંપૂર્ણ પ્રશ્નનું સોલ્યુશન કર્યું. અને જો તમે આ વિડીયો તમને ગમ્યો તો આ વિડીયોને લાઈક કરી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.